હવાર ના કાન થઈ ગયું આમ જોઈ લ્યો. હું દેડાઈ છે ને વસ્તુનો ભાવ કેતો જાય એટલે સરવાળો માંડ લેજો, આટલાની વસ્તુ તમારે જોઈ જાય. તો આ પછી આ નોકિયા ગાડીમાં આમ ખર્ચા થયા ને આમ ખર્ચા થયા ની આની હાટું જ થાય એટલે એના કરતા રાહ જોવાની જ નહીં ભાઈ, બદલાવી જ નાખવાનું. હા હેરિક, આ ગુડ મોર્નિંગ હેરિક. હું જોશ ક્યારનો હું ઉઠો ને તૈયાર થાવ હું ને ટૂંકમાં માથું ની ઓયરું મોટું બોટું ધોયું ફ્રેશ થયો ને ક્યારનો હામું જોવે છે. આજ કે રવિવાર છે નક્કી કઈક નો પ્રોગ્રામ છે, પણ આજ તારો પ્રોગ્રામ નથી હેરિક. આજ તને નથી લઈ જવાનો, આજ મારે સ્કોર્પિયો લઈ જવાનો છે ભાઈ. હા તારે અહીંયા જ રહેવાનું છે ઘરે. અને હાલો આ ગુડ મોર્નિંગ ભાવના બેન, જય માતાજી. કેટલા વાગ્યા ભાઈ? જો 10 વાગવા આવ્યા છે. આજે આપણે જવાનું હોય સ્કોર્પિયોની સર્વિસ કરવા, એટલે આપણે એનું સ્પેશિયલ ઓઇલ મગાવી લીધું છે અને હવે આપણે જાય અહીંથી ગેરેજે. આવું છે તારે? હે એ ટભેશ એને જો ભાઈ અમારે એને રાતના બાંધીને રાખવો પડે, કેમ કે રાતના ન કરે એવો ખેલા કરે ને વાં ઓલી સેટીએ ચડીને હુઈ જાય, વાં હુઈ જાય. બાંધીને રાખીને તો જ અહીંયા હૂતો રહી છે, બાકી બધે વાંથી વાં ફર્યા કરે ને એની નીંદરે બગડે અને મેળે ન આવે. કા તારું કહું હું ટભા? હાલો ભાઈ હાલો આપણે ફટાફટ જાય આને લઈને. અને આજે છે આપણે સ્કોર્પિયોની સર્વિસ કરવાની છે, જેમાં ઓઇલ પાણી, ઓઇલ ફિલ્ટર પછી બધુંય ચેન્જ કરવાનું છે. એટલે આખા વિડીયોમાં તમને દેખાશે કે સ્કોર્પિયોની સર્વિસમાં હું બદલાવવું પડે, કેટલા કિલોમીટરે થાય, ક્યારે કરવી અને કેટલો ખર્ચો આવે. મેઇન તો એ જ છે ભાઈ, કેમ કે આવડી મોટી 20 લાખની ગાડી લીધી, હવે એમાં આપણે ઓઇલ બદલાવાનો ખર્ચો કેવડો થાય ને 10,000 કિલોમીટરે યાદ તમને જોવા મળશે. એટલે આખો વિડીયો જોજો, મજા આવશે. હાલો ફટાફટા લઈને જાવ. હવારના કાન થઈ ગયું આમ જોઈ લ્યો. હું દેડાય છે ને આજી આપણે શું કહેવાય વાઇપરનું પાણી નાખવાનું જે આવે ને આ આખું કોતરી નાખ્યું. આમ જો અહીંયા કોતરી નાખ્યું, આ ઢાંકણું આખું કોતરી નાખ્યું, આની જારી કોતરી નાખી. ને બાકી આપણે આવી ગયા છીએ પ્રતિકભાઈના ગેરેજે અને અમારા જો સંગ્રામભાઈ આવી ગયા. કા સંગ્રામભાઈ? આ જોઈ લે હું હવારના પણ હવે હે એમને તું આ નાસ્તો કરવા આવ્યો હો? હે આમ જો પડીકા ને સ્પ્રાઇટ ને તે ખાઈને નથી આવ્યો ઘરેથી? ઘરે ખાઈને નથી મોકલો તો પૃથ્વીરાજ સવારમાં આવું ખાઈ ડાન્સ પ્રેક્ટિસમાં ગયો તો એટલે થાકી ગયો એમ, એટલે હવે આ પડીકા ખાસ. અને આપણે આવી ગયા ભાઈ પ્રતિકભાઈ ની શિવ મોટર ગેરેજ. અને આ જોઈ લ્યો આ બધી વસ્તુ આપણે લઈ આવ્યા છીએ. આ ઓઇલ કેસ્ટ્રોલનું ઓઇલ છે, આ એર ફિલ્ટર છે, પછી આ ગિયર ઓઇલ છે, ડિફરન્શિયર ઓઇલ છે અને આ ઓઇલ આ ઓઇલ ફિલ્ટર, આ એર ફિલ્ટર અને એસી ફિલ્ટર આપણે બદલાવાની જરૂર નથી. આટલી વસ્તુ આપણે સ્કોર્પિયોની સર્વિસમાં બદલાવાની છે. ને હમણાં સર્વિસ થાય ને એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડું. આપણે પ્રતિકભાઈને આજે ફોન કરીને કહી દીધું હતું, પ્રતિકભાઈ આજે સ્પેશિયલ નવરા રહેજો, આપણે સ્કોર્પિયોની સર્વિસ કરવાની છે હાથે અને બધાને દેખાડવાનું છે કે ભાઈ આપણો 20 લાખનો આવડો મોટો હાથી છે ને કેટલાની સર્વિસ થાય ને એ. અને સંગ્રામભાઈ આવી ગયા સવારના વહેલા. કા મારી પહેલા એ આવીને ઊભો રહી ગયો તો પછી એને મને ઉઠાડ્યો. હા લાય જોયું, એમ તો અમારા ભાણા હારા છે, ખવડાવ. એકલા નથી અમારા પ્રતિકભાઈ નથી ને, તો એ મગાવવું જો હે. હવે આનું મગાવવું જો હે ભાઈ, આ કંઈક કરવું જો હે. હા જો ને આખું કોતરી નાખ્યું. હાલો ભાઈ આપણે છે સ્કોર્પિયો S11 ક્લાસિક 2024નું મોડલ. હવે આમાં આપણે ઓઇલ નાખવાના હી કેસ્ટ્રોલનું મેગ્નેટિક SUV સ્પેશિયલ 5W40, પછી આ એર ફિલ્ટર, ઓઇલ ફિલ્ટર, આ ગિયર ઓઇલ અને ડિફરન્શિયલ ઓઇલ. આટલી વસ્તુ આપણે આજે બદલાવાના હી. ને આજની આપણી થાય 27,000 કિલોમીટર વાળી સર્વિસ. ઓહો ભાઈ નીકળો કદડો નીકળો. કેટલું છે આખું કાળું ભમ થઈ ગયું આમ તો જો. એમાં એવું છે આપણી ગાડી આવેલી છે 9,000 કિલોમીટર જ ખાલી, પણ વરદી થઈ ગયું ને એટલે આપણે બદલાવી. ને બાકી જો અહીંથી ઓઇલ ફિલ્ટર કાઢી લીધું પ્રતિકભાઈ. આ ઓઇલ ફિલ્ટર બદલાવે છે, પછી આપણા ઓઇલ બદલશે, પછી આ ડિફરન્શિયલના એન્જિન ઓઇલ, ગિયર ઓઇલ અને આ એર ફિલ્ટર. આટલી વસ્તુ આપણે બદલાવાની છે. આ ઓઇલ ફિલ્ટર હે મસ્ત મજા આવી જાય. તારે તને આખા શિયાળામાં ઠંડી ન લાગે. આમાં નહીં લે ને તું, તારી મમ્મી કે મારો તીર્થ ક્યાંય ગયો, આ તો બીજો જ આવી ગયો. હા આ વેસ્ટ ઇન્ડિઝ નો માણા આવી ગયો. પાકું ને નાઈશ ને ભેગો. જો અહીંયા હે ટાકો ની બધું અહીંયા નાઈ લે. જેને ખબર હતી આજ કરણ મામા બ્લોગ ઉતારવાના હે ને અહીંયા, એટલે એ તરત દોડીને પોગી ગયો ડાન્સ કરતો. કા તને ખબર હતી? ઓહો એમ ને, સ્કોર્પિયો જોઈને ખબર પડી જાય એને, સુરત દેખાઈ જાય.
હાલો ભાઈ એક પછી એક વસ્તુ આવે આપણી બદલાઈ આમાં હે ને દેખાડતા જાય. કેમ કે ભાઈ બધા હે ને એમ કહે કે ઓહો અમે નાની ગાડીઓની સર્વિસ આટલાની કરી, આપણે ઓલી વર્નાની સર્વિસ કરી. ખબર પ્રતિકભાઈ લઈને આવ્યા હતા ઓલા મારા મામાના છોકરા, એ કંપનીમાં સર્વિસ કરવા દેતા. આપણે તેજસભાઈ હે વરના કંપનીમાં સર્વિસ કરવા દેતા. એ કે મારે કરો ને કે 10-12 હજાર નીચે કોઈ દી સર્વિસ નથી થઈ. અને અહીંયા પ્રતિકભાઈ પાસે હું લઈ આવ્યો ને એને 3,500 રૂપિયામાં ઓઇલ પાણી સર્વિસ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. અને એ કે ગાડી એન્જિન જે અવાજ આવતો એન્જિનનો અવાજ સાયલેન્ટ થઈ ગયો, સ્મૂથ થઈ ગઈ અને હાલવામાં એવી મજા આવે ભાઈ. અને એવરેજ અમુકની 1-2ની તો એવરેજ વધી ગઈ. એટલે એમાં એવું હોય આપણે ભાઈ આવી રીતના સર્વિસ કરીને આપણે આપણી રીતે ઓઇલ સારું નાખી શકીએ ને બધી વસ્તુ જે આપણે નાખવી હોય ને જેન્યુન જે ગાડીને ફાયદાકારક હોય ને એ નાખી શકીએ. આપણા કેસ્ટ્રોલ ઓઇલ જે રહ્યું ને આટલે જ નાખ્યું છે સ્પેશિયલ. એમાં જે છે ને આમાં વાઉચર નીકળશે. એમાં એને એમ કીધું ઢાંકણામાં વાઉચર છે. આમાં કેમ ફિટ કરતા છે હે આ ગધડીના કંપની વાળા એમ હે. પણ અહીંયા હે ને આમાં વાઉચર આવે. એ વાઉચર તમે સ્કેન કરો એટલે એમાંય તમને ડિસ્કાઉન્ટ મળે. ને આપણે આપણા ભાવેશભાઈ પાસેથી મગાવ્યું ભાઈ. ભાવેશભાઈ કેસ્ટ્રોલ ઓઇલ પેલા ઉમિયામાં હતા, હવે ઓઇલમાં આવી ગયા. પ્રગતિ કરી બહાર નીકળ્યા હે. હા 6 લીટર સમાઈ જાય હે. આમાં મોટું પેટ હે ભાઈ આનું હે. હા વાંધો નહીં આવે, વહી જાય ઢોળા હે નહીં. હોય ભાઈ 6 લીટર પેલા કાઢ્યું અને પાછું હવે 6 લીટરની ડોલ હે. આખી ડોલ વહી જાય. આપણે વરનામાં કેટલું 5.5 લીટર આવે ને સંગ્રામ? હા એમાં 4.5. હા ફિલ્ટર પેલા થઈ ગયું ચેન્જ. હા એર ફિલ્ટર ક્યાં, ઓઇલ ફિલ્ટર વિખાઈ જાય છે. એર ફિલ્ટર અહીંયા ફિટ કરવાનું હોય. એ કેવું મેલું હતું, બગડી ગયું હતું. આમાં પાછું એ વાંધો ઓલા વરનામાં સારું આપણે તરત કાઢીને સાફ કરીને પાછું ફિટ કરી દેવાનું. આમાં તો આ ખુલે નહીં. ઓહો ભાઈ હે બગડી જ ગયું છે આખું. આમ જો ને પણ આમાં તો બને ને ત્યાં લાગે એર ફિલ્ટર તો બદલાવી નાખવું જ સારું ભાઈ. આ 450 રૂપિયાનું આવે. પણ આનેથી છે ને મેઇન આ નોકી એન્જિનને શ્વાસ લેવાનું મેઇન કામ આ કરે. એટલે આ તો બદલાવી જ નાખવું. વજનવાળું છે ભાઈ ગાડી પ્રમાણે. હે સસ્તું વાંધો નથી. મને એમ કે 700-800 નું હોય છે. આપણે પ્રતિકભાઈ પાસે આવો ને પ્રતિકભાઈ સ્કોર્પિયો આ ફોર્ચ્યુનરની સર્વિસ છે તમને 7-8 હજારમાં કમ્પ્લીટ કરી દે. હા પ્રતિકભાઈ કંપનીવાળા 15-15 હજાર રૂપિયા લે. આપણી સ્કોર્પિયોની સર્વિસ કેટલાને થાય જોજો. મોટી ઓલી નાની ગાડીઓ જેટલી કંપનીમાં કરે ને એથી સસ્તામાં આપણાની સર્વિસ થઈ જાય. કહું ને 6,000 આસપાસનો તો આ ટોટલ આપણે બધો માલ લીધો. એટલે આમાં હું કાંઈ ન કહેવાય. એ ઠીક પણ મેઇન હે ને સવારના આ કાંડ થઈ ગયો ભાઈ. આ કયો ઉંદેડો ગધડીનો આવી ગયો ને આ જો ને આખું મારું આ તોડી નાખ્યું. અને આમાં જે જારી હતી ને જારી કાઢીને લઈ ગયો. એ બળતરા થાય છે. બીજો તો વાંધો નહીં. આમ જો ને આખું કોતરી નાખ્યું. આ હવે આનું કંઈક કરવું જોઈએ મારે, કે આ મગાવવું જોઈએ અને કંઈક આનું સેટિંગ કરવું જોઈએ ભાઈ. મહાદેવ ગયો ભાઈ 6 લીટર પૂરેપૂરું પી ગયું તો હજી માગતું નથી ને હે. 6 લીટર ઓઇલ આપણે નાખ્યું આમાંથી. 6 લીટર ઓઇલ પી ગયું આપણું સ્કોર્પિયો જો. અને બાકી અહીંથી ઓઇલ ફિલ્ટર બદલી ગયું, આ ઓઇલ બદલી ગયું અને હવે આપણે એર ફિલ્ટર હે. હા ધુવાણા નીકળે એમને ઊભી. હા એમ ધુવાણા ગરમ. ઓહ આમાંથી ચેન બેન દેખાય જો. આપણે ઓલી ચેનું આવે ને ચેન આમાં હુંહરવી દેખાય. ટાઈમિંગ છે હજી તો બધું નવું છે વાંધો નથી. બાકી તો આ લાખે હાલે ને ત્યાં ખર્ચો કેવો ચાલુ થાય ને ત્યારે ખબર પડે. ત્યાં લગી આમ નામ સાચવો કાંઈ ન થાય. હજી તો બધું નવું છે. કેટલી આવેલી ડટસન ગો 3 લાખ કિલોમીટર. ઓહો જોઈ લે 3 લાખ કિલોમીટર. એમાં હજી એક વાર કાંઈ એન્જિનનું કામ નહીં જોયું. સર્વિસ મેન્ટેન ટાઈમ ટુ ટાઈમ કરાવો ને એટલે મેઇન આ ફાયદો થાય. કાં તો તમારે 10,000 ઓઇલ પાણી આખું કરી નાખવાનું કમ્પ્લીટ અને કાં તો વરસ દિવસ અંદર. કા એમ જ હોય ને વરદી નહીં થવા દેવાનું હે. હા એ 6 મહિને બદલાવી નાખે. આપણે મેહુલભાઈ નથી, મેહુલભાઈ અલ્ટોમાં 6 મહિને ક્યારેક તો 3 મહિને રૂટ હોય ને એને એ બદલી જ જાય. હજી એને 1.5-2 લાખ કિલોમીટર હકાયેલી હજી એવી ને એવી. કા આજુએલી એટલે મેન્ટેન કરો એટલે તમારે કાંઈ ખર્ચો ન દે. આનો માથડો આ ગદડીનું એર ફિલ્ટર બદલાવામાં બહુ આમાં લોચા. કા આવડું મોટું હે. હા આપણે વરનામ યાદ હે શું કરતા હજી નવરા હોય ને એટલે અમે એર ફિલ્ટર કાઢીને વળી પાછું આમ ભટકાડી ધોઈડું કાઢીને પાછું ફિટ કરી દેતા. એસી ફિલ્ટર ને એર ફિલ્ટર ને
બધું અહીંથી ફિટ કરી દેતા ભાઈ. આમાં તો આ ખોલવામાં જ તમારાના પકડ પાના જોઈએ બધા, ત્યારે તો આનું બાકી એસી ફિલ્ટર અહીંયા નીચે જ આવે, એની કાંઈ બદલાવાની જરૂર નથી, એ તો મસ્ત ચોખ્ખું જ છે. અને જો આપણી ધનો ઊભી સામે વરના જાન ભાઈ, આમાં ઝૂમ જોરદાર કરી નાખ્યું ભાઈ, ક્યાં લગી આમ જોઈ લ્યો ને, મેડિકલમાં બેઠા હોય એ હું હરવા દેખાઈ જાય એટલું ઝૂમ કરી નાખ્યું. તો તું વિડીયો કેમ ઉતારો ને કેમ મેલો ને, તારા તો ટ્રેનિંગ લેવા આવી પડે, તો તું તારા ડાન્સના ક્લાસ બંધ કરી દે ને મારા ભેગો આવતો રહે. તો સ્કૂલે ત્યાં કેટલી ફી દેસ? 500 રૂપિયા ખાલી કપડા. ઓહો, આ 500 રૂપિયા યુટ્યુબ નું શીખડાવવું વહમું પડે ભાઈ, માથાને દુખાવો થઈ જાય. આ હે એમાં મને બધું પૂછ્યા કરે, મામા આ કેમ કરો છો, મામા આ કેમ કરો છો. મને કે તમે યુટ્યુબમાં વિડીયો કેમ મેલો મ્યું, કે એના હાટું તાર રાત ના આવવું પડે. એ રાત આખી રાત જાગીને ત્યારે મેલાય આ બધું. હવે ગેર ઓઇલ નો વારો આવ્યો. 2 લીટર ગેર ઓઇલ નાખવાનું છે. ગેર ઓઇલ જો અહીંથી જાય છે, ક્યાં પોગે છે દેખાડું હે, અહીંયા જાય છે જો આર્યા. અહીં હર્ષિલભાઈ નીચે સૂતા છે, એને ન્યા ગયણો ઓલો વાં ભરાયો છે, ત્યાંથી ઓઇલ જાય છે. અહીંયા ઉપર ભરાયો છે અહીંથી. હા અહીંથી જાય. આ 2 લીટર અને ડિફરન્શિયલ 2 લીટર, 2 લીટર. ઓલું 1.8 લીટર ને આ 2 લીટર પૂરું જોઈએ આમાં. આ કરવાનો હોય 20,000 કિલોમીટર હે, પણ આની પહેલા કર્યું હોય કે નહીં કા, એટલે બદલાવી નાખી ઉપાધિને. હવે આપણી 50,000 વાળી સર્વિસ થાય ને ત્યારે બદલાવાનું થાય, ત્યાં લગી કાંઈ ઉપાધિ જ નહીં. આ બદલાવ એમની થઈ ગઈ ભાઈ. જ્યાં ગેર ઓઇલ નીકળું ને એ સારું ને બદલાવી નાખ્યું, નકર હાલી ગયું હોત તો આમાં પાછા. હા બરોબર. બાકી આ જાજુ આવેલું હોત તો આ પછી આ નોકિયા ગાડીમાં આમ ખર્ચા થયા ને આમ ખર્ચા થયા ને આની હાટું જ થાય, એટલે એના કરતાં રાહ જોવાની જ નહીં ભાઈ, બદલાવી જ નાખવાનું. આખું ઓલું થઈ ગયું જો હાટું કાટું કેમરી વાળું. એટલે આ 20,000 કિલોમીટર એ કંપનીમાં બદલાવાનું હોય. 20,000ની સર્વિસ કંપનીમાં થાય પણ કંપની વાળાએ બદલાવ્યું જ નહીં. ને માથે રહીને તો કાંઈ આપણે જોવાના હી નહીં. અને સ્કોર્પિયોમાં ભાઈ મહિન્દ્રામાં એવી માથા કોઈ ઓનલાઈન બુકિંગ કરવાનું, ત્યાં તમારે ગાડી મેલીને જાવ ને એટલે 1 દી વારો આવે, 2 સ્પેશિયલ અપોઇન્ટમેન્ટ હોય. પ્રતિકભાઈને કહી દઈ તો કોઈ ન હોય સવારથી બપોર લગી અમારા માટે. એટલે આજ સ્પેશિયલ રવિવાર હે, હમણાં આપણી ગાડીની બધું કરીને પ્રતિકભાઈ ઘરે જઈને ઉઈ હે. રવિવાર હે ને બપોરના બંધ. ગયા રવિવારે બહાર ગયા હતા ગામડે, એટલે એના કરતાં કંપની કરતાં આવી રીતના કરવું સારું ભાઈ. બાકી આમાં જાણકારી હોય એને હો. હવે જે ભાઈબંધ હોય ગેરેજવાળા, પછી ગાડીનો શોખ હોય, ગાડીમાં ખબર પડતી હોય, એટલે એના કામનું છે. મારા દેવાનું તો મેઇન કામનું હોય, કેમ કે આપણે વ્લોગ બનાવવું હોય. એ મને ખબર જ હોય છે ને, આડો નાડો આમાં આવવા હાથું જ એવું હોય એટલે બી. હે તાર મામા લઈ આવ્યા એમ? મારે નતું કંટાળો આવે એટલે તને કીધું હું વરના પડી એમને જા લઈને આટો મારીએ જાવી દઈએ. હવે અહીંથી નાખી ડિફરન્શિયલ ઓઇલ. જો આજે આ ગોળો દેખાય ને, ગોળો, આ ગોળાને ખોલીને એમાં ઓઇલ નાખવાનું હોય, એમાંથી કાઢ્યું, એમાંય ઓલો કદડો નીકળો. આ ટાઈમ ટુ ટાઈમ સારું આપણે જોઈ લીધું ને બદલાવી લીધું. બાકી હજી 10,000 હાલી જાત ને તો બીજો આમાં ખર્ચો ચાલુ થાય. એટલે ઓલા ઘણાય ન કહે કે ભાઈ અમારી ગાડીમાં આ ખર્ચો આવ્યો ને આ ખર્ચો આવ્યો ને, સર્વિસ ટાણે આ વસ્તુ ને આવું કોઈ ધ્યાન ન દીધું એને ચેકે ન કરાવ્યું હોય એટલે. અને બાકી મેઇન જો સ્કોર્પિયોમાં હે ને સૌથી મોટામાં મોટું રાજ ઈ છે કે જો આ કાળો ગોળો દેખાય, આ કાળો ગોળો, આ જો આ હર્ષિલભાઈ ઈ પૂછતા હતા કે આ શેના હાટું છે. એ ભાઈ આ કંપની વાળાએ સ્કીમ કરી છે મોટામાં મોટી, એના હાટું થઈને ગ્રાઉન્ડ ક્લિયરન્સ આ ઘટાડવા હાટું. બાકી જો આ ન હોય ને તો આ ગાડીનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધી જાય અને ટેક્સ વધી જાય ને ગાડીની કિંમત ક્યાંય વધારે વધી જાય. આપણે અહીંયા ગુજરાતમાં જ સસ્તી હો પ્રતિકભાઈ આમાં. બાકી યુપીમાં ને એમાં ભાવ જોવો તમે, 21 લાખ 22 લાખ બધે એના એટલા ભાવ છે આના સ્કોર્પિયોના. આપણે અહીંયા જ કે 19.5 ડિસ્કાઉન્ટ હોય બધે સ્કીમ કરે. અત્યારે કંઈક 19.80 થાય. એ કે તમે મામા 36 વાળી ગાડી લઈ લો. મેં કીધું તાડો 36 વાળી ગાડી હાટું થઈને 4 કરોડ 5 કરોડ નાખવાના, 100 રૂપિયા છત્રી લઈ લેવાય. તો 50 કરોડની છે. ઓહો જો ઈ પાછું જોયું, હમણાં 50,000ની હતી, અત્યારે 50 કરોડની. કરોડ સિવાય તો વાત નથી કરતો હે આ ગોરે છે ભાઈ. આ કરોડ સિવાય વાતું નથી કરતો. આટલા કરોડની ને આટલા કરોડની. આમ ને મામા તમારા મામા ક્યાંથી આગળ આવે હે?
આ બાંધવાનું આટલા કઈ રીતે વિડીયો નથી બનાવીને હજી બાંધતા. થાક્યા નથી હજી. ના રે ના, હજી તો કાકા આવે આમાં વિડીયોમાં હજી સ્કોર્પિયો આવ્યું, હજી તો આપણે ફોર્ચ્યુનર લેવાની, ડિફેન્ડર લેવાની, તમારી જેમ થોડી છે હે. અહીંથી જ્યાં જાય ને આમ હાઈલા જાય ને ત્યાં એમ કે અહીંયા મકાન અમારું, અહીંયા મકાન અમારું, કેટલાક છે એવી સ્કીમ કઈ હે? ખબર હે, 32 નંબર લીધા ને તો કે અમારો બર્થડે ની હે? છે મારી રિયાઝ તો ખરેખર લેવાતા એને પપ્પાને 32 જો એ આય. પપ્પા રમત હવે આવા ખરા ને કા અમારા જીજાજી ભાઈ ઈ તમારા એમ કે મારા છોકરા ગિલિન્ડર તો બાપા મહા ગિલિન્ડર એના જેવું. હા, સ્ટેરિંગ નું ઓઇલ આવે, આ ચેક કરી લેવાનું, ઓલું બ્રેક નું ઓઇલ આવે, આ જે ડબ્બી રહી ને આ બ્રેક ઓઇલ ચેક કરી લેવાનું. અને બાકી જો અહીંયા ફુવારો બુવારો મારીને ઓઇલ બોઇલ ઢોરાણું હોય ને બધું સુકાવી દીધું હોય, થઈ ગયું છે કમ્પ્લીટ. ને આવું કંઈક છે આપણું સ્કોર્પિયોનું એન્જિન, જે આવે 2.2 લીટર 2200 સીસી. આનું કવર વાં પડ્યું છે ઓલી બાજુ પાછળ. બાકી આમાં ચોખ્ખું લખ્યું છે કે અહીંયા ગાડીમાં પાણીથી ફુવારો બુવારો મારવો નહીં. ના ઓઇલ બદલાવો ને એટલે પછી આવી રીતના એકવાર ચાલુ કરીને ગાડીને લીવર મારીને આખું એન્જિનમાં ચડી જાય ને ત્યાં લગી રાખવાનું. ઓઇલ બદલાવી પછી આ રીતના કરવાનું ને કા? હા હા, એટલે આમાં ખબર પડી જાય ને આખા એન્જિનમાં ઓઇલ ભોગી જાય ચેન થાય ને એટલે. આપણે 27,285 કિલોમીટર ઓઇલ બદલાયું છે એટલે યાદીમાં રીએ ઉપાધિ નહીં. હવે આપણી ધનો એ ધનો કેવી ચમકે આમ તો જો. અને આ આપણે આવે પ્રતિકભાઈની ગેરેજ જોઈ લ્યો, શિવ મોટર અને સર્વિસ સેન્ટર. આ પ્રતિકભાઈના નંબર છે. કુવાડવા રોડ હા, કુવાડવા રોડ ડીમાર્ટ મોલ રહ્યો ને આ ઈ 50 ફૂટનો સીધો રોડ છે. આ રોડે જ આપણે આવી જાય પ્રતિકભાઈની ગેરેજ. ને આપણા સ્કોર્પિયોની સર્વિસ થઈ ગઈ છે કમ્પ્લીટ ભાઈ. ડિફરન્શિયલ ઓઇલ, એન્જિન ઓઇલ, ઓઇલ ફિલ્ટર. અને આપણા પ્રતિકભાઈ છે, ફોન બોન કરજો એટલે તમને સીધું સર્વિસ ને જે જવાબ જોતો એની જડી જશે. હવે આપણે ભાગી, હવે સર્વિસનું તો આનું પછી રાખશી, બાકી થઈ ગયું છે કમ્પ્લીટ. એ આપણે વાડીએ જાય ને ત્યારે આને ધોવરાઈ આવશે ને ફુવારો માર દે ત્યાં લગી ભાગી. હાલો પ્રતિકભાઈ મળી પછી ભાઈ આમ જોઈ લઈએ કેટલો ગોદડો નીકળ્યો. આ બધું ઓલો ઊંદેડો જે કોતરી ગયો ને, આજે આની વાઇપરના પાણીની જે ટાંકી આવે ને, આ ટાંકી આખી કોતરી ગયો. આપણે હમણાં આગળ વિડીયોમાં દેખાડ્યું ને, જેવું અહીંયા પાણી નાખવું ને પાછું અહીંયા હોહરવું નીકળે. બધો અહીંયા ઢગલો થયો જોઈ લ્યો. પછી પ્રતિકભાઈને ફોન કર્યો, પ્રતિકભાઈને કીધું કે આની ટાંકી અહીંયા તોડી નાખી છે, ટાંકી મગાવી લેજો, આપણે બદલાવી જોઈએ. આમ જો આમાં દેખાય? હા નહીં દેખાય હરખાએ. આ જે રહ્યો ને અંદર આખું કોતરી એટલે એની પાસે ગયો તો આખો ભાગ રહ્યો ને ખોલવરાવ્યો, ચેક કરાવરાવ્યું. મેં વાયરિંગ બાયરિંગ નથી તોડી નાખ્યું ને, પણ એ કાંઈ તોડ્યું નથી. ખાલી આ ટાંકીનો પાઇપ રહ્યો ને વાંથી એ પાઇપ તોડી નાખ્યો. એટલે આ ટાંકી કાલે આપણે બદલાવા જ આવી જોઈએ. બાકી સર્વિસ થઈ ગઈ આપણે કમ્પ્લીટ. ઓઇલ ફિલ્ટર બધી વસ્તુ A to Z બદલાઈ ગઈ. હવે આને કરી બંધ. વાગ્યા કેટલા? 1:15 થઈ ગયા ભાઈ. તો એ પાછી મારી કલાક આમને બગડી ગઈ. હવે જાય આપણે ઉપર. હવે સીધું બહાર જ જવું છે. અહીંયા આવતો રે હે, જાતો નહીં બહાર. હા એમ ઊંઘી લે હરખાએ, ઓઇલની સુગંધ આવશે, બાકી કાંઈ નહીં આવે. હા ગેરેજમાં ગયો તો ને એટલે જોઈ લે. એને આટો મારવાનું બાકી છે. હવે એને રૂંઢે લઈ જાય આટો મારવા, કેમ કે કાલે હાઈના પાછો મરાયો હતો. હવે તમારે હેરિકભાઈ નક્કી જ ન હોય, 1 વાર ને 2 વાર ને મજા આવે એવી રીતના આટો મરાવાઈ જાય. શિયાળો છે ને ભાઈ, એને ઠંડી લાગે ને બાથરૂમ જાજી વાર જવું પડે. એટલે નાલો ભાઈ હવે આપણે આ વ્લોગનો કરી એન્ડ. આજના દિવસના વિડીયોમાં આટલું જ આપણે દેખાડવાનું હતું. સ્કોર્પિયોની સર્વિસ જે કરવાની હતી ને, સર્વિસ થઈ ગઈ કમ્પ્લીટ. પણ છેલ્લે જે આ કીધું ને, આ ઊંદેડાનું એવું નીકળ્યું ને ભાઈ, ઊંદેડાએ કોતરી નાખ્યું ઓલું આખું. અને પછી પ્રતિકભાઈને પછી તો એ વિડીયો નહોતો ઉતાર્યો, હું પાછો દેખાડવા ગયો. પાછું આખું ફેન્ડર લાઇનિંગ બાઇનિંગ બધું આખું ખોયલું, આખું ચેક કર્યું. પ્રતિકભાઈએ કે આ ટાંકી આખી ઓલી રહી ને, ટાંકી ઉપર જ્યાં એર કાઢે ને પાણી, ન્યાય એટલો ભાગ થોડો કોતરી નાખ્યો. એટલે કે વાઇપરમાં ને એમાં કાંઈ વાંધો નહીં, ખોટો કચરો જાય ને ન કરે. એટલે હવે એની ટાંકી કાલ જોઈ કેટલાની આવે. મને લાગે આની 2,000-2,500 રૂપિયાની ખાલી ઓલી ટાંકી આવશે. નાની ગાડીની હોય ને આપણે ટૂંકમાં હુંડાઈની નાની, હું 20માં ને એમાં એકવાર નખાવી હતી, એ 800 રૂપિયાની આવી જાય. આની ટાંકી મોટી આવે ને ગાડી મોટી પ્રમાણે. એટલે હવે એ આના પછીના વિડીયોમાં ખબર પડે. આમ કહશે આમથી આમ એ શું કામ ખબર કે આ મને લઈ જાય એટલે આટો મરાવવા બહાર લઈ જાય ને એટલે. બાકી આપણે આખી સર્વિસની વાત કરીને 6,500 રૂપિયામાં ખાલી સર્વિસ થઈ ગઈ ભાઈ. હું વરનામાં સર્વિસ કરાવતો ને આપણે જે સંગ્રામ પાસે રહીને એ વરનામાં, એમાંય મારે 4,000 થી 4,500 રૂપિયા થતા હતા. એટલે હિસાબ કરો ને એટલે એના કરતાં ખાલી 2,000 રૂપિયા જ મોંઘો પડે સર્વિસમાં આપણને સ્કોર્પિયો.
એ આપણે અહીંયા પ્રતિકભાઈ પાસે કરાવ્યો ને એટલે બાકી બીજે તમે કરાવો ને એટલે ઓછામાં ઓછા મારા અંદાજ પ્રમાણે 8 થી 10,000 રૂપિયાનો ખર્ચો થાય. કેમ કે જો ઓઇલ મેં મારી રીતે મગાવ્યું, એમાંય મારો ભાઈ બને એટલે એમાંય મને ડિસ્કાઉન્ટમાં મળી ગયું. આપણે જે કેસ્ટ્રોલનું નાખ્યું ને 6 લીટર ફૂલ્લી સિન્થેટિક એનું સ્પેશિયલ આવે XUV નું, એ આપણને કંઈક 3200 રૂપિયા આસપાસ પડ્યું 6 લીટર ઓઇલ. એટલે તમે ગણો 1 લીટરના 500 રૂપિયા થયા. એ પ્રમાણે તમારી ગાડીમાં જેવડું ઓઇલ આવતું હોય ને 500 રૂપિયા લખે હિસાબ કરી લેવાનો. બાકી એર ફિલ્ટર, ઓઇલ ફિલ્ટર એ બધું હું પ્રતિકભાઈ ખુદ લેવા ગયા હતા અને અમે જ ત્યાં લઈ આવ્યા ને મેં જ ત્યાં સીધા પૈસા દીધા અને એટલે આપણને ડિસ્કાઉન્ટમાં થયું ભાઈ. બાકી હવે બીજો આપણે આવો જ કંઈક વિડીયો બનાવશે ઇન્ફોર્મેશન વાળો. હાલો, જય માતા.